બ્રેકિંગ ન્યૂઝ અમરેલી સરંભરામાં ગેરકાયદેસર રેતી ચોરી સામે ગ્રામજનોનો રોષ। અમરેલી જિલ્લાના સરંભરા ગામેથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। શેત્રુંજી નદીમાંથી થતી કથિત ગેરકાયદેસર રેતી ચોરી સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। નદી બચાવવા માટે આખું ગામ એકજૂથ થયું છે અને શેત્રુંજી નદી કાંઠે ગ્રામજનોએ રામધૂન બોલાવીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે। ગ્રામજનોએ રેતી ચોરી બંધ કરો, શેત્રુંજી નદી બચાવોના સૂત્રોચ્ચાર સાથે તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે। સુરત અને અમદાવાદમાં સ્થાયી થયેલા સરંભરા ગામના વતનીઓ પણ પોતાના વતન દોડી આવ્યા હતા અને નદી બચાવવાની આ લડતમાં ગ્રામજનો સાથે જોડાયા હતા। ચાલો તમને બતાવીએ સરંભરામાં ગ્રામજનોએ કેવી રીતે નોંધાવ્યો વિરોધ। અમરેલી જિલ્લાના સરંભરા ગામે શેત્રુંજી નદીમાંથી થતી કથિત ગેરકાયદેસર રેતી ચોરી સામે ગ્રામજનોએ વિરોધનું રણશીંગું ફૂંક્યું છે। નદીના પટમાંથી બેફામ રેતી ખનન થતું હોવાના આક્ષેપ સાથે ગામના યુવાનો, વૃદ્ધો અને મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા હતા। ગ્રામજનો શેત્રુંજી નદી કાંઠે પહોંચ્યા હતા અને નદી તથા પર્યાવરણ બચાવવા માટે એક સાથે અવાજ ઉઠાવ્યો હતો। શેત્રુંજી નદી કાંઠે ગ્રામજનોએ બેસીને રામધૂન બોલાવી હતી। સાથે જ રેતી ચોરી બંધ કરો અને શેત્રુંજી નદી બચાવોના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। રામધૂન અને સૂત્રોચ્ચાર સાથે ગ્રામજનોએ તંત્રનું ધ્યાન આ ગંભીર મુદ્દા તરફ દોરવાનો પ્રયાસ કર્યો હતો। ગ્રામજનોએ કહ્યું કે નદીમાંથી લાંબા સમયથી કથિત રીતે ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે નદીના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે। મળતી માહિતી મુજબ રેતી ચોરીના મુદ્દે ગ્રામજનો દ્વારા અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી। સ્થાનિકોએ જિલ્લા કલેક્ટર, એસપી અને ખાણ ખનીજ વિભાગને લેખિત રજૂઆતો કરી હોવાનો દાવો કર્યો છે, પરંતુ ગ્રામજનોના આક્ષેપ મુજબ રજૂઆતો છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતાં આખરે ગ્રામજનોએ સ્વયંભૂ રીતે વિરોધ શરૂ કર્યો છે। સરંભરા ગામની આ લડતમાં સુરત અને અમદાવાદમાં સ્થાયી થયેલા ગામના વતનીઓ પણ જોડાયા હતા। મોટી સંખ્યામાં વતનીઓ પોતાના માદરે વતન પહોંચ્યા હતા અને શેત્રુંજી નદી બચાવવાના આ આંદોલનમાં ગ્રામજનોને સાથ આપ્યો હતો। ગામના લોકોનું કહેવું છે કે આ માત્ર રેતી ચોરીનો મુદ્દો નથી, પરંતુ આવનારી પેઢી માટે નદી અને પ્રકૃતિ બચાવવાનો સવાલ છે। ગ્રામજનોએ તંત્રને ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ગેરકાયદેસર રેતી ખનન બંધ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે। ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે, રેતી ચોરી બંધ કરો, શેત્રુંજી નદી બચાવો। સરંભરા ગામે શેત્રુંજી નદી બચાવવા માટે ગ્રામજનો એકજૂથ થયા છે। રામધૂન અને સૂત્રોચ્ચાર સાથે ગ્રામજનોએ તંત્ર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો છે। હવે જોવાનું એ રહેશે કે ગ્રામજનોની આ રજૂઆત બાદ તંત્ર કથિત ગેરકાયદેસર રેતી ખનન સામે શું કાર્યવાહી કરે છે અને શેત્રુંજી નદી બચાવવા માટે ક્યારે નક્કર પગલાં લેવામાં આવે છે। રિપોર્ટિંગ બાય ઇમરાન શેખ, જાફરાબાદ, અમરેલી, પ્રકોપ ન્યૂઝ। રણજીતભાઈ દુધાત છે, મારું ગામ સરંભરા છે। અમારા ગામની નદીમાંથી જે ગેરકાયદેસર રીતે વેકરા અને ખનિજ રેતી ચોરી થાય છે એના વિશે ગામ અહીંયા અત્યારે ભેગું થયું છે। આની રજૂઆત અમે તંત્રને કરી હતી। તંત્રએ એવું કીધું છે કે 10-12 દિવસમાં તમારી ગામની સમસ્યાનો હલ થઈ જશે। જે કાંઈ રેત માફિયાઓ છે એને પકડી પાડવામાં આવશે અને કાયદાકીય રીતે જે કાંઈ યોગ્ય સજા, એની જે કાંઈ સજા છે સજા કરવામાં આવશે। પરંતુ ગામજનોને એવું હતું કે તંત્રની સાથે સાથે ગામ પણ એકત્રિત થાય અને તંત્રનો સપોર્ટ કરે, એના માટે સુરત, અમદાવાદ અને આજુબાજુના શહેરોમાં જે કાંઈ ધંધા માટે યુવાન મિત્રો ગયા છે એ બધા પણ અહીંયા ભેગા થયા છે અને એવું નક્કી કર્યું કે આપણે ભેગા થઈને આનો વિરોધ કરીએ, જેથી તંત્રને પણ એમ થાય કે ગામનો આપણને સપોર્ટ છે। જે સરંભરા ગામ સમાજ દ્વારા કલેક્ટર સાહેબને, એસપી સાહેબને અને ખાણ ખનીજ વિભાગને જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેના ઉપર શું આપને પ્રોસેસ મળી? એના માટે અત્યારે તો ગામની અંદર કોઈ રેત ચોરીની ઘટના થતી નથી અને કલેક્ટર, એસપી સાહેબે અમને એવું કીધું છે કે જે કાંઈ કોઈ તત્વો હતા એના ઉપર કાર્યવાહી ચાલુ છે। એના અમુક વાહનો પણ ડિટેન કરવામાં આવ્યા છે અને ખાણ ખનીજ વિભાગને પણ એવો નિર્દેશ કરશું કે સરંભરા ગામની બોર્ડર બાંધી દેવામાં આવે, જેથી કરીને આવા કોઈ રેત માફિયા હોય એને ખ્યાલ આવી જાય કે આ ગામ એકત્રિત છે અને ગામની અંદર આજે તારીખ 19ના રોજ સરંભરા મુકામે સુરત, અમદાવાદ, રાજકોટ વગેરે શહેરોમાંથી તમામ જોઈન્યાઓ આવી અને અમને જે સહકાર આપ્યો છે। શેત્રુંજી નદીમાં રેતીનું ખનન થાય અને પર્યાવરણ અને પાણીને બેને નુકસાન થાય, આવા સંજોગોમાં જે ઝુંબેશ ઉઠાવી છે
એ ઝુંબેશ અમે જે યોગ્ય અને જવાબદારી સાથે નિભાવવા આપ સૌને વિનંતી કરીએ છીએ. આપ સૌ ભેગા થઈ અને આ કાર્યને આગળ ધપાવો. તેમજ આવતા દિવસોમાં કોઈ જગ્યાએ ક્યાંય પણ કોઈનો એક ફેરો પણ ભરાય નહીં એવી એ માટેની બધાએ પ્રતિજ્ઞા લીધી છે. બધા એક થઈ અને આ રેતીનું ખનન બંધ થાય એ માટેની કાર્યવાહી કરીએ છીએ.